ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ છેલ્લું સ્વાધ્યાય ચાલુ કરેલું આપણે લાસ્ટ લેક્ચરમાં અને આજે આપણે એ છેલ્લા સ્વાધ્યાયને પૂરું કરીએ. આજે આ ચેપ્ટરને પણ પૂરું કરીએ. બરાબર, ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 6.2માં આપણે આવ્યા છીએ પ્રશ્ન 2. તૈયાર બધા? ધ્યાન આપજો રકમમાં. આકૃતિમાં જો AB સમાંતર CD, EF લંબ CD અને ખૂણો GED બરાબર 126 તો પેલા ત્રણ ખૂણા જે તમને દેખાય છે તે શોધો. તો શરૂઆતથી પાછું એક વખત આકૃતિને જોઈ લો. AB સમાંતર CD શોધો. AB અને CD મળ્યું બધાને? ઉપર AB અને નીચે CD, આ બે એકબીજાને કેવા છે? સમાંતર. આ બે સમાંતર છે. એના પછી જોજો EF લંબ CD, ઊંધો T એટલે લંબ, ભૂલી નથી ગયા ને? ચલો EF આર્યું વચ્ચે દેખાય. આ EF એ નીચે જે CD છે તેને લંબ છે, દેખાયો આ કાટખૂણો? અને આ કાટખૂણો એક સાઈડ નહીં આવે, બેવ સાઈડ આવે. એટલે અહીંયા આપણે એક કાટખૂણો આપણી જાતે દોરી દઈએ. તમારી ચોપડી વાળાએ નથી દોર્યો તો મેં દોરી દેમ છું. બેવ સાઈડના ખૂણાનું માપ 90°. હવે જે ખૂણા શોધવાના છે તેના પર નજર કરો. ખૂણો GED 126 આપેલો છે, મહિલો કોને? ખૂણો GED. GED આ જે ખૂણો છે તેનું માપ આપણને કેટલું આપેલું છે? 126° આપેલું છે. ચાલો, ખૂણો AGE, AGE એટલે આ લીલો ખૂણો. ખૂણો GEF, ખૂણો GEF, GEF એટલે આ પીળો ખૂણો. અને ખૂણો FGE, ખૂણો FGE, FGE એટલે આ વાદળી ખૂણો. ચલો ભાઈ, લીલો, પીળો ને વાદળી આ ત્રણ ખૂણાને શોધવાના છે. આ ગુલાબી રંગ આપેલો છે તે ખૂણાનું માપ છે 126 અને તમને આ બે કાટખૂણા દેખાય છે. ત્રણ વસ્તુના આપણી પાસે માપ છે દેવા. એક આ ગુલાબી રંગનો ખૂણો 126ના માપનો છે અને આ બે ખૂણા છે કાટખૂણા. ચાલો સૌથી પહેલા લખી નાખીએ ડેટા. આરવ અહીં રકમમાં આપણને આપેલું છે કે આ જે EF છે તે કોને લંબ છે? CD ને. જો EF એ CD ને લંબ હોય તો કયા કયા ખૂણા કાટખૂણા થાય? ખૂણો FEC બરાબર 90° અને ખૂણો FED બરાબર 90°. રકમમાં પહેલેથી આપણને એક ખૂણો આપેલો છે, ખૂણો GED. ખૂણો GED બરાબર 126. ચાલો સૌથી પહેલા આપણે શોધી નાખીએ. કોને ખબર? તમે કહીએ ને. ચાલો કોને શોધીએ? લીલાને શોધીએ, પીરાને કે વાદળીને? પીરાને પહેલા શોધવો છે. સારું, ચાલો પીરો ખૂણો પહેલા શોધીએ. ચાલો જરાક બુદ્ધિ દોરાવવાની છે એટલે ખબર પડી જાય આ પીરો ખૂણો કેટલા માપનો છે. ચાલો મનસુખભાઈ બોલી દે. તું હમણાં કઈ વિચાર્યું ને પીરા ખૂણા માટે? જલ્દી. મનસુખભાઈનું કેવું છે 63. ખોટો જવાબ. ચાલો મયંક, આનું માપ 90. આલોક, આલોકને કેવું છે 60. આલોક કેવી રીતના 60? હું બોલી ગયો. આ પાટીઓ બેહાઈ રહ્યો તો બે જા. ખોટું 60 નહીં આવે. દેવા તારે ટ્રાય કરવી છે. વિવેક, વિવેકનું કેવું છે 35. બરાબર નથી. હું 36. એ 36 વાળો કોણ હતો? સ્ટેન્ડ અપ. તું એ કેવી રીતના, તને કેમ એવું લાગ્યું 36? શાંતિ રાખે. બોલી દે આરવ, બોલી દે. 90 માંથી અડધો કર્યો. 90 ના અડધા 36 થોડા થાય? 45 થાય. 126 માંથી 90 ને બાદ કરી દીધા. 126 માંથી 90 જાય તો 36 બરાબર છે. આનો જવાબ આવશે 36. આ જે પીરો ખૂણો છે ને વ્રજેશ, તેનું માપ કેટલું છે? 36. ભાઈ જીરીક તો બુદ્ધિ દોરાવવાની હતી. હર્ષ કે દિવસે દોરાવશે? આખો ખૂણો 126 છે.
એમાં આટલો 90 છે તો આ વૈધો તે કેવી રીતના હોજાય? આખા 126 માંથી 90 ને બાદ કરીને. કેટલું ઈઝી હતું. કેમ આવી બુદ્ધિ નથી દોરાવતા તમે? હે, બુદ્ધિ દોરાવો ભાઈ. વ્રજેશ, દોરાવ બુદ્ધિ. આટલી સારી સ્કૂલમાં ભણે, આટલા સારા ટ્યુશનમાં ભણે, છતાં બી પછી આપણે જવાબ નહીં આપીએ તો કેટલું ખરાબ કહેવાય. બરાબર ને? અને આટલા સારા ગામમાં રહી તો તને જવાબ તો આપવો જ પડે. તો પછી ચાલો ધ્યાન આપજો. મતલબમાં આખો ખૂણો તમને આપેલો છે 126 અને એ આખા ખૂણામાંથી એક ખૂણો જોઈતો છે, બીજો ખૂણો 90 નો છે. તો આખા ખૂણામાંથી 90 ને કરી નાખો તો તમને જે પહેલો ખૂણો પીળા કલરનો જોઈતો છે તે મળી જશે. 126 માંથી 90 ને કરી નાખીએ ને સંધ્યા, તો આ બાદબાકી આવશે 36. એટલે પીળા ખૂણાનું માપ 36. હવે તમે મને કહો આ બેમાંથી તમે કયો શોધવા માંગો છો? લીલો હોધાય. કયો હોધાય? લીલો. આંગળી ઊંચી કરીને કહેજો આ લીલો કેવી રીતના હોદશો. સૌર્ય, અંતઃયુગ્મ કોણ? બરાબર છે, આ ઝેડ બની ગયો. જોયો તમે આ ઝેડ ને? વ્રજેશ, દેખાય છે આ ઝેડ આકાર? ઝેડ આકારના ખૂણા અંતઃયુગ્મ કોણ. અને જો અંતઃયુગ્મ કોણ સમાંતર રેખાથી બને ને તો અંતઃયુગ્મ કોણના માપ કેવા થાય? સરખા થાય. એનો મતલબ કે આ લીલો ખૂણો અને આ ગુલાબી બેવના માપ સરખા થાય. એટલે લીલા ખૂણાનું માપ કેટલું ખબર અંશ? 126. સમજ પડી બધાને? બહુ આરામથી મળી ગયો. અને એના પછી હવે બાકી રહ્યો આ વાદળી ખૂણો. એક એમ જ ખબર પડી જાય. બરાબર બોલ્યા તમે કે આ બેવ ખૂણા રૈખિક જોડ છે એટલે બેવનો સરવાળો 180 થાય. એટલે 180 માંથી આ લીલાને કાઢી નાખો. 180 માંથી 126 ને કરો 54 બોલ્યા ને? જોઈ લઈએ સાચું કે ખોટું. અરે વાહ, સાચો જવાબ આવી ગયા. તોને 3 ખૂણાના માપ આવી ગયા. ચાલો ગણતરીનું કામ ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે પીરો હોધેલો ને. હવે પીરો કેવી રીતના હોધેલો? તો કે ભાઈ આ આખા ખૂણાનું માપ 126 છે. એના પરથી આનું નામ બોલો. ખૂણો GED. અહીં ખૂણો GED. આ ખૂણો GED બરાબર એની અંદર વાળાના સરવાળો. એની અંદર વાળા આ બે ખૂણા લખાવી દો. ખૂણો GEF વત્તા ખૂણો FED કિંમત મૂકી દો. ખૂણો GED 126 છે. ખૂણો GEF શોધવાનો છે અને ખૂણો FED આપણને 90 આપેલો છે. વત્તા 90 ને ડાબી સાઈડ લાવો. 126 ઓછા 90 બરાબર ખૂણો GEF. આ બાદબાકી કરો કેટલી થાય? 36. એનો મતલબ કે આજે ખૂણો GEF છે ને તેનું માપ 36 આવ્યું. કોને નહીં સમજ પડી? આગળ વધીએ. એના પછી મોહિત, હવે આપણે કયો ખૂણો શોધ્યો? લીલો. હવે આ લીલો ખૂણો અને આ ગુલાબી આ બંને અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ જો સમાંતર રેખાથી બને તો સમાન થાય. બરાબર. હવે કૌંસમાં એક મોટું વાક્ય લખવું પડે કે ભાઈ AB સમાંતર CD ની છેદિકા GE થી બનતા અંતઃયુગ્મ કોણો. હવે હું તમને છે ને અલગ રીતે આ વખતે લખાવીશ. આપણે આગળના જે 3-4 દાખલા કર્યા તેમાં કૌંસમાં લખતા ને એ બહુ લાંબુ થઈ જાય છે. એક કામ કરીએ, આપણે પહેલા સ્ટાર્ટિંગમાં જ અહીંયા વાક્ય લખી કાઢીએ કે કોણ કોને સમાંતર છે. AB સમાંતર CD ની છેદિકા કોણ છે? ની છેદિકા GE છે. માટે અને જો આ વાક્ય લખી દઈએ તો હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે આ બે ખૂણા સરખા. ખૂણો AGE બરાબર ખૂણો GED. અને હવે કૌંસમાં ખાલી અંતઃયુગ્મ કોણ એટલું લખી દેશો તો ચાલશે. આ અંતઃયુગ્મ કોણ કઈ બે સમાંતર રેખાથી બન્યા છે તે આપણે ઉપર લખી દીધું છે. ચાલો હવે આ બે ખૂણામાં આ ખૂણો GED કેટલો છે? 126. એનો મતલબ કે ખૂણો AGE એ પણ એટલો જ થાય 126. અને હવે બાકી રહ્યો કયો ખૂણો? વાદળી. અને આ વાદળી ખૂણાને કેવી રીતના શોધ્યો? રૈખિક જોડથી. તો આ બે ખૂણા રૈખિક જોડ છે. ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180. વ્રજેશને બોલવા દેજો. વ્રજેશ, કૌંસમાં શું લખવાનું? અંતઃયુગ્મ કોણ. હું અંતઃયુગ્મ કોણ? મનસુખભાઈ, રૈખિક જોડ. ખૂણો AGE હમણાં જ ઉપર હોય તો 126.
એના પછી વ્રજેશ આનું માપ બોલી શકશે ખૂણો FGE 180 ખોટું એ શોધવાનું છે ને એના બરાબર 180. ચલો બાજુ પલટ કરો 126 સામે જાય ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. યુવરાજ બાદબાકી કર. યુવરાજ કહે છે 56. 56 ને 54 56 બોલેલો ને અલા કેમ કરવાનો 54 આવશે. પૈટું સમજ પડી બધાને. આ દાખલો ખરેખરમાં બહુ સહેલો હતો, બહુ આરામથી થઈ ગયો હે ને. આગળ વધીએ. ચાલો એના જેવો બીજો એક સહેલો દાખલો કરી નાખીએ આપણે. તૈયાર દ્રષ્ટિ? આકૃતિમાં જો PQ સમાંતર ST જોઈ લે આલોક. PQ ને જો, ST ને જો. આ PQ અને આ ST બે એકબીજાને સમાંતર છે. ખૂણો PQR બરાબર 110 મહિલો કોઈને આર્યો 110. ખૂણો RST 130. ખૂણો QRS કોને મહિલો ખૂણો QRS આર્યો. આ ખૂણો આપણે શોધવાનો છે. ચાલો કેવી રીતના આને શોધીએ. બે રેખા સમાંતર છે પણ આ સમાંતર રેખા જરાક આડી અવળી લાગે છે. જે બિંદુ આગળ ખૂણો શોધવાનો છે ને તે બિંદુ આગળ રેખા જોઈએ. એટલે બિંદુ R માંથી રેખા દોરી દો. યાદ છે ને ગઈકાલે બી આપણે એક રેખા આવી રીતના દોરેલી, બરાબર છે હર્ષદ? રેખા નહીં હોય તો દોરી દે ને, તને જરૂર છે ને રેખાની તો દોરી દે રેખા. તો આપણે બિંદુ R માંથી રેખા દોરી દઈશું. તો આ બિંદુ R માંથી આ રેખા દોરી દીધી. એક વિદ્યાર્થી કઈ તૂટક એમ બોલેલો. તૂટક દોરવી હોય તો તૂટક, સરંગ દોરવી હોય તો સરંગ. બેવ જ સાચું, બરાબર છે. મેં સરંગ જ દોરી દેમ છું ભાઈ. આ તો બિંદુ R. હવે છેરા પર બે બિંદુ આપવા પડે આપણે. તો આપણે એક કામ કરીએ, હું નામ આપી દઈએ A ને B. સારું હે, A ને B નામ આપી દીધા છે. હવે બિંદુ R પર ટોટલ 3 ખૂણા છે પંક્તિ 1 2 ને 3 દેખાય 1 2 ને 3. હવે 3 ખૂણાનું પાટિયું બેહારવાનું ચાલુ કરો. મારે આ જાંબલી શોધવાનો છે. આ બે ખૂણા રકમમાં આપેલા છે. કેવી રીતના હું આ જાંબલી ખૂણાને શોધું? એક મિનિટ, આ કોણ આંતરા કોણ એવું કઈ બોલે છે? હે હું ખાઈને આવ્યો છે. અંતઃયુગ્મ કોણ? કયા બે અંતઃયુગ્મ કોણ? આ ખૂણો PQR ને આ નીચે એમ જાય એટલે આ QRB. ખૂણો PQR ને ખૂણો QRB આ બે ખૂણા અંતઃયુગ્મ કોણ થાય. આર્યો આ ખૂણો હે. એટલે કે જો આ ખૂણો 110 હોય તો આ કેસરી કલર માર્યો તે અંતઃયુગ્મ કોણ બી 110 થાય, કેમ કે સમાંતર રેખા છે ને એટલે. એટલે તમને આ કેસરી ખૂણાનું માપ મળ્યું 110, પણ મારે કેસરી નથી જોઈતો, મારે તો આ જાંબલી જોઈએ છે. તો આ કેસરી ખૂણા જાંબલી જોઈતો હોય તો આ કેસરી ખૂણામાંથી આ નીચે આ દેખાય આને કરી નાખો. આખો ખૂણાનું માપ છે ઉપરનો જોઈતો છે તો આખા ખૂણામાંથી નીચેના ખૂણાને કરીએ તો ઉપરનો ખૂણો મળી જાય. એટલે હવે આપણે એ વિચારવું પડશે કે આ જે મેં ગુલાબી કલર માર્યો તે ખૂણાનું માપ કેટલું. ચાલો જલ્દી મને કહેવા ગુલાબીનું માપ કેટલું? આ બેનું કનેક્શન જલ્દી. અંતઃકોણ છેદિકાની એક જ તરફનો અંતઃકોણ C આકાર. અંતઃકોણ ના માપ કેવા થાય? પૂરક. અંતઃકોણના માપ પૂરક હોય છે. પૂરક એટલે સરવાળો 180. 180 માંથી 130 કરી નાખો 50. એટલે કે આ જે ગુલાબી ખૂણો છે ને તે 50. આ કેસરી ખૂણો 110 આવેલો, ગુલાબી 50 આવ્યો, તો 110 માંથી 50 કરી નાખો. ભાઈ જાંબલી ખૂણાનું માપ 60 આવ્યું. આવી ગયો જવાબ. આલોક જોયું તું? એ ખ્યાલ આવશે બધાને? તો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા યસ, અહીં ખૂણો PQR બરાબર કેટલો છે વિવેક? 110. ખૂણો RST બરાબર 130. હા એ નથી કાઢ્યું, હવે થોડુંક ઓછું થયું. હા ચાલો સૃષ્ટિ, હવે આપણે જે કર્યું તે લખવાનું છે. શું કર્યું આપણે તે બોલ. દોર્યું રેખા AB દોરી. આમાંથી બિંદુ R માંથી કેવી
પીક્યુ ને એસટી ને સમાંતર. ચાલો વાક્ય બનાવીએ આપણે. રજેશ વાક્ય બનાવીએ આપ. બિંદુ આર માંથી પીક્યુ અને એસટી ને સમાંતર રેખા એ બી દોરો. આ હું બોલતો હતો? સમાંતર રેખા એ બી દોરો. ચાલો આગળ વધીએ. દોરાઈ ગઈ રેખા એ બી. હર્ષદ હસ્યા નહીં કર, તને શરમ આવી જોઈએ. કોને કોને પછાડી છેલ્લી બે 3 લાઈન ને? એક મિનિટ, તને નથી ગંધાતું? સૂર્યાને નથી ગંધાતું? હા પકડાયો. હે ભગવાન, સારું થયું મેં તને બચાવી લીધો. થેન્ક યુ કે મને એકવાર. હા એમ. બીજા કોને મેં બચાવ્યો? મયંક, તું તને ખબર હતી પહેલેથી એમ, એટલે તું આજે આગળ બેઠો. તો મયંક તું પોતે બચી ગયો ને બીજા બધાને કેમ ફસાવી દીધા? તું હો બચી ગયો, કેવું પડે. ચાલો કઈ વાંધો નહીં, આગળ વધીએ. આ જે બી હોય તે હવે બંધ કરી દઈ. બસ હવે ને સ્ટ્રીક વોર્નિંગ, અહીંયા ઉઠી હવા નહીં જ આવી જોઈએ. આ મને હવા નહીં આવી જોઈએ. એ ચાલો આલોક ધ્યાન આપજો. આપણે સમાંતર રેખા બિંદુ આર માંથી દોરી દીધી છે, બરાબર છે હર્ષદ? બિંદુ આર માંથી સમાંતર રેખા દોરી દીધી. હવે આપણે સૌથી પહેલા કેસરી લાવેલા. ખબર છે પંક્તિ કેવી રીતના કેસરી ખૂણો લાવેલા? ઝેડ બનાવેલો આપણે, યાદ કર. અંતઃયુગ્મ કોણ. હવે આપણે દાખલામાં લખવાની રીત થોડીક બદલી નાખી છે. હવે આપણે પહેલા લખવાનું કોણ કોને સમાંતર છે. પીક્યુ સમાંતર એ બી અને છેદિકા બોલજો. પીક્યુ સમાંતર એ બી ની છેદિકા કોણ છે? છેદિકા ક્યુઆર છે. અને આ છેદિકાથી કયા બે અંતઃયુગ્મ કોણ બન્યા? ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર બી. આ બે ખૂણા કેમ સમાન? કારણ કે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ. ચાલો ખૂણો PQR કેટલો આપેલો હતો? 110. આનું માપ 110, તો આ બી 110. ખૂણો QRB બરાબર 110. દિશા નહીં સમજ પડી? દિશા નહીં સમજ પડી? પડી ને? ચાલો આગળ વધીએ. એના પછી તમને યાદ હોય તો આપણે અહીંયા સી આકાર બનાવેલો. શિવમ અંતઃ કોણ. ચાલો કયા બે ખૂણા? ખૂણો RST. પહેલા કઈ બે સમાંતર રેખા? ST સમાંતર AB ની છેદિકા કોણ છે? દ્રષ્ટિ. આ વખતે છેદિકા છે SR. ચાલો ખૂણો RST વત્તા ખૂણો SRB બરાબર 180. અને આનું કારણ બોલવા માંગે છે વ્રજેશ. કારણ કે કઈ જોર? અંતઃયુગ્મ કોણ. ખોટું, અંતઃ કોણ. ચાલો ખૂણો RST કેટલો છે? 130. અને ખૂણો SRB શોધવાનો, એના બરાબર 180. ચાલો સૂર્યા 130 ને સામે લઈ જા. ખૂણો SRB બરાબર 180 માઇનસ 130 બાદબાકી ખૂણો SRB બરાબર 50. આપણે શોધવાનો કયો હતો? જાંબલી. ધ્યાન આપે બધા. હવે આ જે જાંબલી ખૂણો છે તે શોધવો હોય તો કેસરી માંથી આગળ વધો. કેસરી એટલે કે ખૂણો QRB. ખૂણો QRB બરાબર એની અંદર વાળાનો સરવાળો, એની અંદર વાળા બેવનો સરવાળો. ખૂણો QRS વત્તા ખૂણો SRB. ચાલો યુવરાજ, ખૂણો QRB ની કિંમત કેટલી છે? ખૂણો QRB હમણાં જ હોય તો 110. એના પછી વ્રજ, ખૂણો QRS ની કિંમત કેટલી છે? હા, ખૂણો QRS ની કિંમત શોધવાની છે. તેમાં આટલો બધો હલે કેમ છે? સ્થિર બેસ. ખૂણો SRB કેટલો છે? 50. 50 ને આ સાઈડ લાવો. 110 ઓછા 50 બરાબર ખૂણો QRS. અને હવે બાદબાકી કરી આરવ ધ્યાન આપ. ખૂણો QRS બરાબર બાદબાકી કેટલી આવે? 60. કોને નહીં સમજ પડી? લાગ્યું ને એકદમ સહેલું? હર્ષદ
લાફિંગ ગેસ નથી, ગંદો ગેસ છે, હસ્યા નહીં કર. બોલો, એવી તો કેવી સુગંધ લીધી કે એને હસવું આવે છે. એ સુગંધ ની એ દુર્ગંધ હતી. એટલે તારો મિત્ર ગેસ છોડે એટલે તને હસવું આવે શરમ વગરના? ક્યારનો હસ્યા કરતો છે એમ? અરે ભાઈ શરમ આવી જોઈએ. બહુ લોકો બેભાન થઈ શકે, ના શું આવે. ચાલો પ્રશ્ન 4. પ્રશ્ન 4 આરવ જોજે, હાચવજે, બેભાન નહીં થઈ જાય તું. આકૃતિમાં જો એ બી સમાંતર સીડી જોઈ લેજો. એ બી અને સીડી ની ઉપર એ બી ને નીચે સીડી બેવ કેવા છે એકબીજાને? મયંક સમાંતર છે. ખૂણો એપીક્યુ 50 મળી લો ને, 50 હાર્યો. ખૂણો પીઆરડી 127 હાર્યો. એક્સ ને વાય મેળવો. આ એક્સ ને વાય હાર્યા. ચાલો એકદમ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ દાખલો છે. સૌથી પહેલા ચાલો ડેટા મીટ બોલજે. ખૂણો એપીક્યુ બરાબર 50 ને પછી ખૂણો પીઆરડી બરાબર 127. ચલો તમારા હિસાબે પહેલા એક્સ ને હોધાય કે વાય ને હોધાય? એક જણ બોલો વાય. વાય ને હું પહેલા હોધવામાં વાંધો નથી, પણ પહેલા એક્સ આરામથી મળી જશે. ચાલો આંગળી ઊંચી કરજો પાટિયું બેહારવા માટે. દેવી અંતઃ કોણ કયા બે ખૂણા? પીપીક્યુ ખૂણો બીપીક્યુ આર્યો આ ખૂણો અને આ નીચે એટલે આ સી બનાવ્યું હતું એ. આ બે ખૂણા, એક મિનિટ, આ બે ખૂણા અંતઃ કોણ છે? વાત સાચી છે દેવા તારી, પરંતુ એક્સ થોડો મળે કેમ કે આનું માપ તો મળે નહીં. વિકાસ અંતઃ યુગ્મ કોણ કયો ઝેડ બનાવ્યો? આ ચટ્ટો ઝેડ. આ ચટ્ટા ઝેડ થી આપણું કામ થઈ ગયું. આલોક સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃ યુગ્મ કોણ એટલે આ બેવના માપ સરખા. આ 50 તો આ બી 50 એટલે એક્સ નું માપ આરામથી 50 આવી ગયું. એકદમ આરામથી 50 આવી ગયું. હવે વાય કેવી રીતના શોધીએ? હવે આનું સેટિંગ બેહારો 127 નું. પાછો ઝેડ બનો, પાછો ઝેડ બનો જોવો. એટલે પાછા અંતઃ યુગ્મ કોણ? 127 ને આખો ખૂણો એટલે 127 થાય. એટલે આ બેનો સરવાળો 127. તો વાય જોઈતો હોય તો આ બાદબાકી કરો. 127 માંથી 50 જાય તો 77 આવી ગયો જવાબ. આનો આવેલો 50 ને વાય નો આવ્યો 77. દાખલો પૂરો. દાખલો પૂરો 50 ને 77. જોયું તમે દેવા? કેટલું આરામથી આપણે દાખલો કરી નાખીએ. જોયું તું એ મયંક તું એ? ચાલો પૂર્વેશ કઈ થયું તને? મને એવું લાગે ને ચક્કર આવતા છે. ચાલો હા મને એ જ મેં જોતો છે એમ કરતો છે કઈ. નહીં નહીં તું એ બધી વાત રવા દે ભાઈ. સમજ કોણ પૂર્વેશ કોણ પનોતી છે? તું તારી જાતને કેમ પનોતી ગઈ છે? ચાલો ભાઈ દિશા બેટા ધ્યાન આપજો, કામ ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે ઝેડ કયો બનાવેલો? આ ઝેડ બનાવેલો ને આર્યો? કઈ બે સમાંતર રેખા મનસુખભાઈ? એ બી સમાંતર સીડી. એ બી સમાંતર સીડી ની છેદિકા. ચાલો આપણે જે ઝેડ બનાવ્યો તેની છેદિકા કોણ હતી? પીક્યુ. છેદિકા પીક્યુ છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃ યુગ્મ કોણ કેવા થાય? સમાન. ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ આર. કૌંસમાં કારણ કે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃ યુગ્મ કોણ. ચાલો ખૂણો એપીક્યુ નું માપ બોલો 50. આનું 50 ને આનું માપ બોલો PQR x. એટલે x બરાબર 50 આવ્યા. સમજ પડી યુવરાજ? હવે આપણે શોધવાનું છે y. શું શોધવાનું છે? y. અને y ને શોધવા માટે આપણે શું કરેલું હતું? અંશ અંતઃ કોણ. હું બનાવેલો અંતઃ યુગ્મ કોણ બનાવેલા. z બનાવેલો. હું બનાવેલો z બનાવેલો. એવું બોલે કે આ બાજુવાળાને જ સંભળાય ખાલી. આ z બનાવેલો ને
એટલે આર્યો આ ખૂણો ને આ ખૂણો, આ બે અંતઃયુગ્મ કોણ. કઈ બે સમાંતર રેખાથી બન્યા? વિકાસ એ બી સમાંતર સીડી ની છેદિકા. છેદિકા છે પીઆર. એટલે આ બે અંતઃયુગ્મ કોણ સમાન થાય. ખૂણો એ પી આર બરાબર ખૂણો પી આર ડી, કારણ કે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ. આલોક કિંમત બોલ. ખૂણો એપીઆર, આ બેનો સરવાળો 50 વત્તા વાય. ખૂણો પીઆરડી 50 ને સામે લઈ જાઉં. વાય બરાબર 127 ઓછા 50 બાદબાકી 77. સમજ પડી ગઈ બધાને? પૈતું આગળ વધીએ તો આપને સહેલો લાગ્યો ને દાખલો. ચાલો હવે છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો અને આ ચેપ્ટરનો અને આજના લેક્ચરનો. ધ્યાન આપજો બધા. આકૃતિમાં પીક્યુ અને આરએસ બે અરીસા છે. તમને દેખાયા બે અરીસા? તમે કોઈ દિવસ કાચ જોયો છે? હા સર, કાચમાં જોઈને તો માથું ઓરીએ કે મેકઅપ કરીએ. જા હવે પાવડર તો તું લગાવે જ છે. બોરો પ્લસ નહીં, ફેર એન્ડ લવલી, સોરી ફેર એન્ડ હેન્ડસમ. ચાલો કઈ વાંધો નહીં. તો ધ્યાન આપજો. બે અરીસા છે. કેટલા અરીસા પૂર્વેશ? બે અરીસા. જો અહીંયા આકૃતિમાં દેખાયા હતા ને બે અરીસા. પીક્યુ ને આરએસ આ બે અરીસા છે. આ લીટી કાપા મારલા છે ને તે અરીસો દર્શાવે આ બે બાજુ. અને આ કાપાનો મતલબ એ ટા છે ને ખરબચરો ભાગ. ખરબચરો એટલે ટા કંઈક જ લગાવેલું છે, કલર મારલો છે. અને આ જે ભાગ દેખાય આ નીચેનો ભાગ, આ તે લીસો ભાગ છે જેમાં તમને તમારું સુંદર ઠોબરું દેખાય. બરાબર? હવે કર્યું હું તે જોજે મોહિત, તું જોજે. હે બરાબર? બંને એકબીજાને સમાંતર રાખેલા છે. બે અરીસા એકબીજાને સમાંતર. એક આપાત કિરણ એ આપાતી કિરણ, અહીંયા શબ્દ ખોટો છે, એમ આવે કી. આપાત કિરણ એ બી અરીસા પીક્યુ ને બી પર અથડાય છે. આ દેખાય આ એ બી, આ એ બી આવ્યું ને અરીસા પીક્યુ પર અથડાયું, આવીને અથડાઈ ગયું બી પર. હવે અથડાઈને શું થાય? તૂટી નહીં જાય અરીસો? એ રિવર્સ આવે. બરાબર? કિરણ છે, કઈ માણસ થોડો છે કે અથડાવે તો અરીસો તૂટી જાય. ચાલો તો આ કિરણ પીક્યુ પર બી પર અથડાયું, અથડાઈને પરાવર્તિત થયું. પહેલા થયું આપાત, આપાત થઈને થયું પરાવર્તન. અને પરાવર્તિત કિરણ માર્ગ બીસી પર ચાલીને આરએસ ને સી પર અથડાય છે. હવે આ નીચે એમ ચાલ્યું બી, આ દેખાય બીસી. હવે નીચેનો અરીસો આરએસ ને સી પર અથડાઈ ગયું. રીધન સી પર અથડાઈ ગયું. અથડાવાથી અરીસો તૂટતો નથી. સંધ્યા તું ધ્યાન રાખજે. અને પછી પાછું રિવર્સ મારી ગયું. પરાવર્તિત થઈને કાં જતો રહ્યું? સીડી. અને પરાવર્તિત થઈ જાય છે. સાબિત કરો કે આ બે અરીસા નહીં, એ બી અને સીડી સમાંતર છે. આ એ બી અને આ સીડી આ એકબીજાને સમાંતર છે એવું સાબિત કરી આપો. ચાલો. આ બે અરીસા તમને રકમમાં આપેલું છે કે આ બે અરીસા એકબીજાને સમાંતર છે. સૃષ્ટિ યાદ કરો, ગઈકાલે મેં તમને કીધેલું કે જ્યારે બી બે રેખાને સમાંતર બતાવવાની વાત આવે તો આપણે શું લાવવું પડે? અનુકોણ સમાન લાવવા પડે, અંતઃયુગ્મ કોણ સમાન લાવવા પડે, અંતઃકોણ પૂરક લાવવા પડે. આ ત્રણ માંથી કોઈ એક વસ્તુ અહીંયા લઈ આવો. જે બે રેખાને સમાંતર બતાવવાની છે તે બે રેખાથી બનતા કોઈ એક ખૂણાની જોડ મને કેવો. આ બે એટલે આ ઝેડ બનાવ્યો ને તમે એમ, એટલે આ બે ખૂણાની વાત કરો છો ને. ચલો આ બે ખૂણાને સમાન બતાવી આપો. એમ નહીં કે રાકેશ સર અંતઃયુગ્મ કોણ છે એટલે સમાન, એમ તો બોલતા જ નહીં કોઈ. અંતઃયુગ્મ કોણ છે એટલે સમાન નહીં થાય. સમાંતર રેખાથી બનતા હોય તો સમાન થાય. અને આ બે સમાંતર નથી જ્યાં સુધી આપણે સાબિત નહીં કરી દઈએ ત્યાં સુધી તો. અને આ બેવને આ એ બી અને સીડી ને સમાંતર બતાવવા માટે જ આપણે આ બે ખૂણાને સરખું બતાવવા માંગીએ છીએ. ચલો ઝડપથી. તમને આવું કઈ ભણવામાં આવ્યું છે વિજ્ઞાનમાં? આપાત કોણ બરાબર પરાવર્તન કોણ આવેલું? સાચું બોલવાનું આવેલું ને? વિજ્ઞાનમાં અરીસા વાળા ચેપ્ટર આવે છે ને ભણવામાં, 7મા 8મામાં કદાચ આવેલું.
આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આપાત કોણ એટલે પરાવર્તન કોણ એટલે આપાત બિંદુએ દોરેલા લંબ આગળ બનતો ખૂણો આપાત કોણ અને આપાત બિંદુએ પરાવર્તિત કિરણે લંબ આગળ બનાવેલો ખૂણો પરાવર્તિત કોણ. લંબ સંધ્યા લંબ બિંદુ બી આગળ તમારે એક લંબ દોરવાનો. જોયો તમે આ લંબને? આ લંબ છે. બિંદુ સી આગળ તમારે એક લંબ દોરવાનો. જોયો તમે આ લંબને? આ લંબ છે. લંબ એટલે અહીંયા 90 નો ખૂણો જે હું દર્શાવતો નથી, પણ અહીંયા નામ આપવું પડે. નામ શું આપીએ? એક્સ વાય નામ આપી દો, કામ પતે. આ કોણ છે ટક ટક કરે? ચાલો એના પછી એક્સ ને વાય નામ આપી દીધા. હવે જોજો, આ છે આપાત કિરણ, આ છે લંબ, આ બેની વચ્ચેનો ખૂણો, આ ખૂણાને કહેવાય આપાત કોણ. એના પછી આ છે લંબ, આ છે પરાવર્તિત કિરણ, આ બેની વચ્ચેનો ખૂણો, આને કહેવાય પરાવર્તિત કોણ. અને વિજ્ઞાન એવું કહે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આ બેવના માપ સરખા, સેમ ટુ સેમ. હવે આ જે કિરણ છે તે છે આપાત કિરણ, આ છે લંબ, એટલે આ ખૂણાને કહેવાય આપાત કોણ. લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણાને કહેવાય પરાવર્તન કોણ. એટલે આ બે ખૂણા બી કેવા થાય? સરખા. તમારે બતાવવાનું શું હતું ખબર પૂર્વેશ? આ આખો લીલો ખૂણો એ આખા લીલા ખૂણાને સરખો છે. એ કેવી રીતના બતાવું? તો હવે જોજો, મારી વાતને સમજજો. આ બે એકબીજાને કેવા છે? સમાંતર છે આ બેવ. આ બીએક્સ અને સીવાય શું એકબીજાને સમાંતર છે? કેવી રીતના? કેવી રીતના આ બે એકબીજાને સમાંતર? કેમ કે બેવ અરીસા એકબીજાને કેવા હતા? અને જો બે અરીસા એકબીજાને સમાંતર હોય ને તો એ બે અરીસા પર જે લંબ દોરીએ તે બી સમાંતર થઈ જાય. સમજી ગયા? અરીસા સમાંતર તો બે અરીસામાંથી દોરેલા લંબ સમાંતર. હવે આ બે લંબ એકબીજાને સમાંતર છે એટલે જોજો અહીંયા આ શું થયું તે દેખાયું કોઈને? બહેનો હું બહેનો? ઝેડ બહેનો. અને આ ઝેડ એટલે અંતઃયુગ્મ કોણ. અને કેવી રેખાથી બનતા અંતઃયુગ્મ કોણ? સમાંતર રેખાથી બનતા અંતઃયુગ્મ કોણ. કયા બે? આ ખૂણો ને આ ખૂણો. આ બે ખૂણા સમાંતર રેખાથી બનતા અંતઃયુગ્મ કોણ છે. અને સમાંતર રેખાથી બને તો બેવના માપ સરખા. આ બેવના માપ સરખા. આ બેવના માપ કેવા? હવે તમને આખો ખૂણો જોઈતો હોય તો આજે તમને મળ્યો તેનો ડબલ કરો. અહીંયા બી તમને આખો ખૂણો જોઈતો હોય તો આજે તમને મળ્યો તેનો ડબલ કરો. આ બે ખૂણા સરખા છે. સરખાના બમણા સરખા જ થાય. સરખી વસ્તુના બમણા સરખા થાય. એનો મતલબ કે આજે આખો ખૂણો દેખાય તે આને સમાન છે. અને જો આ બે ખૂણા સમાન હોય તો આ બે ખૂણા જે બે રેખાથી બન્યા તે બે રેખા સમાંતર સાબિત થઈ ગયું. એ બી સમાંતર સીધી. દાખલો પૂરો. સમજી ગયા બધા? પ્રોસેસમાં સમજ પડી? હર્ષદ જીવતો છે ને? ચાલો લખવાનું કામ ચાલુ કરીએ. સૃષ્ટિ સૌથી પહેલા અહીંયા જે દોર્યું તે લખાવ. અહીં પહેલા તો ચાલો આ લખી કાઢો. PQ ને RS સમાંતર છે, બે અરીસા સમાંતર. એના પછી બિંદુ બી માંથી હું દોર્યું લંબ. લંબ BX દોરો. એના પછી આગળ લખાવો બિંદુ સી માંથી લંબ CY દોરો. ચલો એના પછી વિજ્ઞાનમાં આપણે ભણેલા તે પ્રમાણે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. એનો મતલબ કયા બે ખૂણા સરખા? તો આ બે ખૂણા. ખૂણો ABX બરાબર ખૂણો XBC. આ બે ખૂણા એકબીજાને કેવા? સરખા. અને આ બે ખૂણા એ આજે આખો ખૂણો છે તેના અડધા. આ બેવનું માપ એ આખા ખૂણાનું અડધું અડધું થાય ને. એટલે કે આ બે ખૂણા સરખા છે, પણ સરખા એટલે કેટલા? તો કે ભાઈ આખો જે ખૂણો છે ને, આખો ખૂણો ABC તેનું અડધું, 1/2 ABC.
એના પછી અહીંયા ખૂણો BCY બરાબર ખૂણો YCD, આ બેવ સરખા, અને એ બેવ એ આજે આખો ખૂણો છે ને તેના અડધા, એટલે 1/2 ખૂણો BCD. ફરી આટલે સુધી સમજ. પરિણામ 1, પરિણામ 2. દ્રષ્ટિ, આ બે ખૂણાની વાત કરવાની છે આપણે. આ બેવ ખૂણા કયા ખૂણા છે? અંતઃયુગ્મ કોણ, અને કેવી રેખાથી બનતા? સમાંતર. BX અને CY કેમ સમાંતર થયા તેનું કારણ. BX અને CY અનુક્રમે કોને લંબ છે? PQ અને RS ને લંબ છે. માટે PQ સમાંતર RS હોવાથી બે વરીસા એકબીજાને સમાંતર હોય તો એ બે વરીસાને દોરેલા લંબ BX અને CY બી એકબીજાને સમાંતર થાય. BX સમાંતર CY કેમ? કેમ કે PQ સમાંતર RS. ઓકે, હવે PQ સમાંતર RS ની છેદિકા કોણ છે? PQ સમાંતર RS ની છેદિકા બોલો. આ બેવની છેદિકા BC છે. આ છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ લખાવો. ખૂણો XBC બરાબર ખૂણો BCY. આ બેવ ખૂણા કેમ સરખા? સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ. કિંમત બોલો. ખૂણો XBC કિંમત, અરે ખૂણો XBC 1/2 ખૂણો ABC. ખૂણો BCY કિંમત 1/2 ખૂણો BCD. બેવ સાઈડથી જે હરખું દેખાય તે ઉડાડ દેવ. 1/2 કેન્સલ. ખૂણો ABC બરાબર ખૂણો BCD. આ બેવ ખૂણાના આકૃતિમાં જોવો ને એકવાર. ખૂણો ABC ને BCD મહિલા કોઈના? ABC ને BCD, ABC ને BCD એટલે મેં કીધેલું તે આખા ખૂણા. આ બેવ તમે સરખા બતાવ્યા, પણ આ બે કઈ જોડ છે? ખૂણો ABC રેખિક જોડ એમ કઈ, અને ખૂણો BCD Z બન્યો ને, એ કઈ જોડના ખૂણા છે? અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે. અને બેવ ખૂણા કેવા છે? બેવ ખૂણા સમાન છે એવું આપણે ઉપર બતાવ્યું. તથા બંને સમાન છે. અને જો અંતઃયુગ્મ કોણ સમાન હોય ને સૃષ્ટિ, તો એનો મતલબ, જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો એનો મતલબ એ જે બે રેખાથી બન્યા તે બે રેખા સમાંતર. કઈ બે રેખાથી બન્યા? AB ને CD. AB સમાંતર CD. દાખલો પૂરો થઈ ગયો. જે લાવવાનો હતો તે લાવી દીધું. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? તો આની સાથે આ ચેપ્ટર સમાપ્ત થાય છે, પૂરું થાય છે. આ દાખલો પૂરો થાય છે, આ સ્વાધ્યાય પૂરું થાય છે. અને ઘરેથી પ્રેક્ટિસ માટે લગભગ વધારે દાખલા છે, 10 દાખલા છે. આ 10 દાખલાની તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે. આજે છેલ્લે મેં તમને દાખલો કરાવ્યો ને, આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષા માટે ખૂબ અગત્યનો બિલકુલ નથી. આ દાખલો પૂછાવાના લગભગ ચાન્સ નથી. તમારી સ્કૂલમાં IMP આપી હોય તો એમાં આ દાખલો નહીં આપ્યો હશે. અને જો તમારી સ્કૂલમાં IMP નહીં આપી હોય તો આ દાખલામાં તમને તકલીફ પડે તો છોડી દેશો તો વાંધો નહીં, પરંતુ જો તમે કરી શકતા હોય તો કરી નાખજો, પણ તકલીફ પડતી હોય તો છોડી દેજો. બરાબર છે? તો બસ હવે આપણો સિલેબસ બી પૂરો થાય છે પ્રથમ સત્રનો. ઓકે, વાંચતા લખતા રહેજો, અભ્યાસ કરતા રહેજો, મહેનત કરતા રહેજો.